દર્શક મિત્રો, દરેક ગ્રહ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતા હોય એવી રીતે આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ સ્તોત્ર આપેલા છે. ભગવાનની નામ સ્તુતિ દ્વારા સંસ્કૃતની અંદર બનાવેલા આ શ્લોકો અલગ અલગ ઋષિમુનિઓએ પોતાના અનુભવ દ્વારા એવું કહી શકાય કે આપણા જીવનની અંદર આપણને કેવી રીતે લાભ મળી શકે એ માટે અલગ અલગ સ્તોત્રોની રચના કરેલી છે. જેવી રીતે માં લક્ષ્મીજીની પ્રાપ્તિ કરવી હોય, માં લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવી હોય તો શ્રી સુક્તમ કનકધારા સ્તોત્રનો આપણે પાઠ કરીએ છીએ. એવી જ રીતે અલગ અલગ ગ્રહોને બલવાન કરવા માટે આપણે અલગ અલગ સ્તોત્રનો પાઠ કરીએ છીએ. એવું કહેવાય છે કે જમતા સમયે એટલે કે ભોજન કરતા સમયે જો આપણે નિત્યાનંદ કરી વરા ભય કરી સૌંદર્ય રત્ના કરી નિર્ધૂતા અખિલ ઘોર પાવન કરી પ્રત્યક્ષ માહેશ્વરી પ્રાલેયાચલ વંશ પાવન કરી કાશીપુરાધીશ્વરી ભિક્ષાંદેહી. એટલે માં અન્નપૂર્ણાનું જે સ્તોત્ર છે, આ અન્નપૂર્ણાના સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો અવશ્ય આપણા ઘરની અંદર અનાજના ભંડારો ભરેલા રહે છે અને ખાસ કરીને આપણા ઘરે કોઈ વ્યક્તિ આવે તો આપણે એને આપવા વાળા બની શકીએ છીએ. એટલા માટે દર્શક મિત્રો, મહાભારતના સમયની અંદર એવું કહી શકાય કે એક સ્તોત્ર એવું હતું કે જે સ્તોત્રની રચના કરવામાં આવીને એ સ્તોત્ર આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ આપી શકે છે અને એ સ્તોત્ર દ્વારા આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે. મહાભારતના અનુશાસન પર્વની અંદર આ સ્તોત્ર એવું કહી શકાય કે આ શ્લોકો જે છે, આ શ્લોકોના અલગ અલગ નામો તમારા દરેક પ્રકારના ગ્રહોની સમસ્યાઓને દૂર કરી શકે. પછી એ શનિની સમસ્યા હોય, સૂર્યની સમસ્યા હોય, ચંદ્રની સમસ્યા હોય, રાહુની સમસ્યા હોય, કેતુની સમસ્યા હોય, કોઈ પણ ગ્રહની સમસ્યા હોય તો આ દરેક ગ્રહોની સમસ્યાઓને દૂર કરવા માટે આ એક જ સ્તોત્ર એવું છે કે જે સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો વિશેષ લાભ મળે. નાણાં ફસાઈ ગયા છે, ઘરમાં અશાંતિનું વાતાવરણ છે, તો આ દરેકની અંદર આ સ્તોત્રનો પાઠ તમને સારો લાભ આપે. તો કયા સ્તોત્ર વિશે આપણે ચર્ચા કરવાની છે એ આગળ ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપણે જોઈએ, પરંતુ શરૂઆત પહેલા વહેલા આપણે પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 18/6/2026 અને ગુરુવારનો આજે દિવસ બની રહ્યો છે. જ્યેષ્ઠ અધિક જ્યેષ્ઠ માસ પરિપૂર્ણ થઈ ગયા બાદ અત્યારે નિજ જ્યેષ્ઠ માસ ચાલે છે. એટલે કયો કહેવાય? નિજ જ્યેષ્ઠ માસ, શુક્લ પક્ષ અને એની ચતુર્થી કહેતા આજે ચોથની તિથિ છે. પુષ્ય નામનું નક્ષત્ર છે જે સવારે 11:31 સુધી રહેશે. ત્યારબાદ આશ્લેષા નામના નક્ષત્રનો પ્રારંભ થશે. વ્યાઘાત નામનો યોગ રહેશે. વિષ્ટિકેતા ભદ્રા નામનું કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કર્ક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રની. મહાભારતના અનુશાસન પર્વની અંદર આવેલું આ અત્યંત શક્તિશાળી સ્તોત્ર છે. એવું કહેવાય છે કે જ્યોતિષ શાસ્ત્રની અંદર આ ભક્તિ ગ્રંથ નહીં પરંતુ ગ્રહદોષ શાંત કરનાર, શુદ્ધ કર્મ કરનાર અને આપણા ભાગ્યોદયને ઉદિત કરનાર એવું આ સ્તોત્ર માનવામાં આવે છે. દર્શક મિત્રો, નવગ્રહની શાંતિ માટે એવું કહી શકાય કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુ સૃષ્ટિના પાલન પોષણ કરતા દેવ છે. બ્રહ્માજી ઉત્પન્ન કરતા દેવ, વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરતા દેવ અને ભગવાન શાંબ સદાશિવ ભોળિયાનાથ સંહાર કરતા દેવ કે જે સૃષ્ટિ નવી સર્જન કરવાનું છે ને એના માટે ભગવાન શાંબ સદાશિવ એવું કહેવાય કે જ્યારે જીવનની અંદર લાભ આપી શકે. અને એટલા માટે દર્શક મિત્રો, નવ ગ્રહોને જો નિયંત્રિત કરવા હોય તો આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ તમને વિશેષ લાભ આપી શકે. એવું કહેવાય કે સૂર્ય દોષ, તમને સૂર્યનો દોષ છે તો તમારા આત્મબળ અને માન સન્માનની અંદર વધારો કરે છે. જો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ નિત્યને માટે કરવામાં આવે તો તમારા આત્મબળમાં વધારો કરે, માન સન્માન પ્રતિષ્ઠા તમને સારા એવા પ્રાપ્ત કરાવડાવે. માનસિક શાંતિ અને ચિંતા ઘટાડવા માટે, એટલે કે ચંદ્રનો દોષ છે, કારણ કે મેન્ટલી ડિસ્ટર્બન્સ ચંદ્રથી થાય, તો માનસિક શાંતિ અને તમારી ચિંતાઓ ઘટાડવા માટે પણ જો તમે રોજને માટે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે વિષ્ણુ સહસ્રનો પાઠ કરો તો પણ તમને વિશેષ લાભ મળે. તમને ક્રોધ વધારે આવે છે, ઘણા બધા વાદ વિવાદોની અંદર તમે ફસાઈ જાઓ છો, અકસ્માતથી તમારે રક્ષણ જોઈએ છીએ, તો પણ આ સ્તોત્રનો પાઠ તમારા જીવનની અંદર સારો લાભ આપી શકે. વિશ્વમ વિષ્ણુ વષટકા
ભૂતાકારો ભૂત ભવ્ય ભવત પ્રભો ભૂતકૃત ભૂત વૃદ્ભાવો ભૂતાત્મા ભૂત ભાવના. એટલે એવું કહી શકાય કે આપણને દરેક પ્રકારના ક્રોધની અંદરથી પણ રક્ષણ આપનારું જો કોઈ સ્તોત્ર હોય તો છે આ વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર. તમારે બાળક છે એને બુદ્ધિને લગતી સમસ્યા છે, વ્યવસાયની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ તમને આવી રહી છે, વાણીની અંદર તમારો દોષ છે, ક્યાંક ને ક્યાંક ક્રોધિત વાણી થઈ જાય છે, જે ન બોલવાના વર્ડ્સ હોય શબ્દો હોય એ બોલાઈ જાય છે, તો પણ આ ભગવાન વિષ્ણુનું વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવાથી તમને વિશેષ લાભ મળી શકે. સંતાનને લગતી સમસ્યા હોય, લગ્નને લગતી સમસ્યા હોય, ભાગ્યની અંદર વૃદ્ધિ જોતી હોય એટલે કે ગુરુગ્રહ, આ ગુરુગ્રહને લગતી સમસ્યા હોય તો પણ જો આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. એવું કહેવાય દર્શક મિત્રો, દાંપત્ય જીવનનું સુખ અને વૈભવ જોતો હોય ને તો પણ આ ભગવાન વિષ્ણુના સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. તમારા જીવનની અંદર અવરોધો આવતા હોય, કામકાજમાં દેવું વધી જતું હોય, તમારા જીવનની અંદર કામકાજમાં વિલંબ આપતા હોય ને એમાં રાહત જોતી હોય એટલે કે શનિને લગતી સમસ્યા, તો એના માટે પણ તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો તો પણ તમને લાભ મળે. ને રાહુ અને કેતુ માટે એવું કહેવાય કે તમને ભય હોય, નકારાત્મકતા હોય, અચાનક તમારા સંકટો આવી જતા હોય તો આ બધાથી તમારે બચવું હોય તો પણ જો તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો છો તો પણ અવશ્ય તમને લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, એવું કહેવાય કે પિતૃદોષ, પૂર્વજન્મના કર્મદોષ એ હોય તો એના માટે પણ ક્યાંક ને ક્યાંક જો આપણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ, કારણ કે જો પિતૃદોષ હોય, પૂર્વજન્મના કર્મનો દોષ હોય તો પણ આપણા કુટુંબની અંદર શાંતિ નથી રહેતી, આપણા વારસાગત વિવાદોની અંદર ક્યાંક ને ક્યાંક આપણને સમસ્યાઓનું સર્જન થાય છે. બાપ દાદા ઝઘડતા હોય, પોતે ઝઘડે, પછી એના છોકરા ઝઘડે, આ બધી વસ્તુ જે આવે એ વારસાગત વિવાદ જયારે આવે છે ત્યારે પિતૃદોષ આવે. આ પિતૃદોષ આવતો હોય તો પણ જો રોજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો પણ વિશેષ લાભ મળે. ને સંતાન પ્રાપ્તિની અંદર અવરોધો આવતા હોય તો પણ જો તમે ભગવાન વિષ્ણુના પાઠ કરો છો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુના દરેક નામો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ આપે છે. અલગ અલગ નામો ભગવાન વિષ્ણુના આપણે લઈ શકીએ છીએ. 1108 નામ આપેલા છે. એની સાથે સાથે આપણા જીવનની અંદર દરેક પ્રકારના લાભો પ્રાપ્ત કરવા છે તો એવું કહેવાય કે તો પણ જો આપણે માં લક્ષ્મીજીની અનન્ય કૃપા જોતી હોય તો પણ આ વિષ્ણુ ભગવાનના નામનો પાઠ કરીએ તો પણ આપણને લાભ મળી શકે. આરોગ્યનું વરદાન જોઈએ છીએ, મનને શાંત કરવું છે, ચિંતાને ઘટાડવી છે, ઊંઘને તમારે સુધારવી છે, રોગને તમારે મટાડવા છે, તો આ બધાની અંદર પણ ભગવાન વિષ્ણુના અલગ અલગ નામનો પાઠ કરવામાં આવે તો વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે. તો દર્શક મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ કયા શ્લોકોનો, કયા મંત્રનો જપ આપણે કરવો જોઈએ. પ્રથમ તો ધ્યાન આવે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભૃધ્યાનગમ્યમ વંદે વિષ્ણુર્ભયહરમ સર્વલોકૈકનાથમ. એવું કહેવાય કે આ જે શ્લોક છે, આ જે શ્લોક છે એનું પાઠ રોજને માટે 108 વખત આપણે કરીએ છીએ તો એનાથી આપણને માનસિક શાંતિ મળે છે, ગ્રહ દોષ આપણા દૂર થાય છે, આપણા જીવનની અંદર કાર્ય સિદ્ધિ મળે છે અને આપણા જીવનની અંદર આપણને વિશેષ લાભો મળી શકે છે જેના દ્વારા આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ છીએ. હવે તમારો સૂર્ય નબળો છે એટલે કે સૂર્ય તમારો નીચસ્તો છે, તમારું કોન્ફિડન્સ લેવલ નથી, એવું કહી શકાય કે તમને પ્રતિષ્ઠા નથી મળતી, સરકારી કામકાજની અંદર તમને રૂકાવટો આવી રહી છે, તો ઓમ વિષ્ણવે નમઃ અથવા તો ઓમ આદિત્યાય નમઃ આ મંત્રનો જો જપ કરવામાં આવે તો અવશ્ય તમારા જીવનની અંદર એવું કહી શકાય કે પ્રતિષ્ઠાને લગતી સમસ્યા, સરકારી કામકાજને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે છે. તમને માનસિક શાંતિ, નિંદર એટલે કે ઊંઘમાં તમારે સમસ્યા છે, તમારે ચિંતાઓ વધારે રહે છે એટલે કે ચંદ્રની સમસ્યા છે, તો એના માટે ઓમ શ્રીધરાય નમઃ વિષ્ણુ સહસ્રનું એક નામ છે, ઓમ શ્રીધરાય નમઃ. આ મંત્રનો જો જપ કરવામાં આવે તો પણ તમારી માનસિક શાંતિ ઘટે છે અને તમને વિશેષ લાભ મળી શકે. તમારે જમીનની અંદર વાદ વિવાદ છે, તમારા કાર્યની અંદર રૂકાવટો આવી રહી છે, એક્સિડેન્ટલી તમારે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે એટલે કે ક્યાંક ને ક્યાંક દુર્ઘટનાના યોગો બની રહ્યા છે, તો મધુસૂદનાય નમઃ ત્રિવિક્રમાય નમઃ આ મંત્રના જો જપ કરો તો જમીનના વાદ વિવાદમાં તમને રાહત મળે છે, દુર્ઘટનાઓની અંદર તમને રાહત મળે છે, ગુસ્સાની અંદર તમને રાહત મળે છે અને વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકે. તમારા બાળકનું ગણિત કાચું છે, બુદ્ધિમાં સમસ્યા છે, વાણીમાં તકલીફ છે, ક્યાંક ને ક્યાંક તમારે વ્યાપારની અંદર તમારી પાસે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નથી એટલે બુધ અસ્તનો છે અથવા નીચ અસ્ત છે, તો તમે ઓમ ઋષિકેશાય નમઃ
ઓમ વામનાય નમઃ. આ મંત્રના જો તમે જપ કરશો તો અવશ્ય તમારા જીવનની અંદર બુદ્ધને લગતી સમસ્યામાં તમને રાહત મળશે. બુદ્ધ ગ્રહ જે તમને પીડા આપી રહ્યો છે, આ પીડાની અંદર તમને રાહત મળશે અને આ સમસ્યાઓ તમારી દૂર થતી જણાય. તમારા બાળકને ક્યાંક ને ક્યાંક જ્ઞાન શક્તિની અંદર, ગ્રહણ શક્તિની અંદર સમસ્યા છે, લગ્નમાં અને સંતાન સુખમાં પણ સમસ્યા આપે છે, એટલે કે ગુરુ ગ્રહને લગતી સમસ્યા છે. જો ગુરુને લગતી સમસ્યા હોય તો ઓમ નારાયણાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ આ મંત્રના તમે જપ કરો. એનાથી તમારી સંતાનની સમસ્યા, તમારા ખાસ કરીને દાંપત્ય જીવનની સમસ્યા તમારી દૂર થાય ને તમને વિશેષ લાભ મળી શકે. હવે દર્શક મિત્રો, દાંપત્ય જીવનનું સુખ બહુ મહત્વનું છે. દરેક પ્રકારનો વૈભવ, કારણ કે અત્યારે કલયુગની અંદર પૈસા બહુ જરૂરી છે અને આ નાણાં જોતા હોય તો શુક્ર ગ્રહ સારો હોવો જોઈએ. અને શુક્રને સારો કરવા માટે, શુક્રને લગતી સમસ્યાને દૂર કરવા માટે ઓમ શ્રીધરાય નમઃ, ઓમ દામોદરાય નમઃ આ મંત્રના તમે જપ કરો. એનાથી પણ તમારી શુક્રને લગતી સમસ્યામાં તમને રાહત મળશે અને તમને વિશેષ માત્રામાં ફાયદા મળી શકે. હવે દર્શક મિત્રો, તમારો શનિ, ક્યાંક ને ક્યાંક શનિની પનોતી ચાલે છે, શનિની મહાદશા ચાલે છે, જેના લીધે તમારા કામકાજમાં ઘણી બધી અવરોધો આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તમારે સાડાસાતીના લીધે તમારા કામકાજની અંદર રૂકાવટો આવી રહી છે. તો એના માટે ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ આ મંત્રનો જો જપ કરવામાં આવે તો વિશેષ માત્રા શનિને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે. હવે આવે રાહુ અને કેતુને લગતી સમસ્યા. દર્શક મિત્રો, રાહુ અને કેતુને લગતી સમસ્યા હોય, એમાં રાહુને લગતી સમસ્યા હોય, ભય, નકારાત્મકતા અને અચાનક તમારા જીવનમાં સંકટ આવતો હોય તો ઓમ નૃસિંહાય નમઃ, ઓમ કેશવાય નમઃ આ મંત્રનો તમે જપ કરી શકો. અને જ્યારે કેતુને લગતી સમસ્યા હોય, એટલે કે પિતૃદોષ શાંતિ જોઈતી હોય, આધ્યાત્મિકતાની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય તો તમારે ખાસ ઓમ જનાર્દનાય નમઃ અને ઓમ પદ્મનાભાય નમઃ આ મંત્રનો તમે જપ કરી શકો. બાકી તો દર્શક મિત્રો, વિષ્ણુ સહસ્રના જે પાઠ છે કે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાદ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે, જેના સ્મરણ માત્રથી આપણા જન્મ જન્મના પાપો નષ્ટ થાય છે, એવું આ વિષ્ણુ સહસ્રનો પાઠ આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે, દરેક પ્રકારની તકલીફોને દૂર કરે છે. અને જો આ વિષ્ણુ સહસ્રનો પાઠ રોજને માટે કરવામાં આવે તો આપણા જીવનની અંદર આર્થિક રીતે તો વૃદ્ધિ થાય જ છે, પરંતુ માનસિક અને ગ્રહોના દોષો પણ આપણા દૂર થાય છે અને માનસિક શાંતિ આપણને પ્રાપ્ત થતી જણાય છે.